બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેનાથી અને જે અંતર્ગત વાત કરવામાં આવે તો અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ અને પીએમ મોદીની વાતચીતમાં મોટા ખુલાસાઓ થયા હોય તે પ્રકારે જાણકારી પણ સામે આવી રહી છે અને ત્યાંથી ગોળી આવશે તો અહીંથી ગોળા ફેંકવામાં આવશે તેવું પીએમ મોદી દ્વારા તેની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે વાતચીતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એનએસએ સ્તરની કોઈ વાતચીત નહોતી થઈ તે પ્રકારનો પણ આ મોટો ખુલાસો થયો છે બંને દેશો વચ્ચે માત્ર ડીજીએમઓ સ્તરની જ વાતચીત થઈ હતી તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે તેવું મોટું નિવેદન વાયુસેના તરફથી પણ આપવામાં આવ્યું છે એટલે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે ઓપરેશન સિંદૂરના લક્ષ્યને અમે હાંસિલ કર્યો છે તેવું પણ વાયુસેના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે ઓપરેશન અંગે યોગ્ય સમય આવશે ત્યારે તમામ લોકોને જાણકારી પણ આપવામાં આવશે તેવું પણ વાયુસેના દ્વારા કહેવામાં આવ્યું છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે અને તે અંતર્ગત જે અનેક ખુલાસા અત્યારે સામે આવ્યા છે પીએમ મોદી અને જેડી વેન્સની જે વાતચીત થઈ છે તે અંતર્ગત અને તે જ મુદ્દે ચર્ચા આપણે આગળ કરીશું અને આપણી સાથે ગેસ્ટ પણ પેનલ પણ જોડાઈ ચૂકી છે જેમાં કેપ્ટન જયદેવભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે અને જગદીશભાઈ વ્યાસ પણ જોડાયા છે જેઓ વિદેશી બાબતોના ખૂબ જ જાણકાર વ્યક્તિ છે તો આપ બંનેનું પહેલા તો જીએસટીવીમાં સ્વાગત છે જયદેવભાઈ આપને મારો પહેલો સવાલ કે અત્યારે જે પરિસ્થિતિ તંગ બની રહી છે એક વખત સીઝ ફાયર થઈ જાય છે પછી તેનું ઉલ્લંઘન થાય છે પછી જેડી વેન્સ અને પીએમ મોદી વચ્ચે વાતચીત થાય છે અને તેની અંદર વધુ મોટા ખુલાસા થાય છે કઈ રીતે આ પરિસ્થિતિને આપ જોઈ રહ્યા છો સતત બદલતી અને આ સરપ્રાઈઝ તો છે આપણે જાણીએ છીએ સતત નવા ક્રમ અને એ રીતે આગળ વધતી આ પરિસ્થિતિ છે અને આખી પરિસ્થિતિ એવી છે કે જે થોડી અલગ છે એ રૂઢી એ સિસ્ટમ કે જેના થકી યુદ્ધ વિરામો થતા હોય છે એનાથી જનરલી યુદ્ધ વિરામ છે ખૂબ લાંબી મંત્રણાઓ પછી થતા હોય છે એમાં ઘણા દિવસો લાગતા હોય છે થયા પછી આ યુદ્ધ વિરામ વિશે વધુ વોકલ એટલે બોલવામાં વાતચીત કરવામાં સ્ટેટમેન્ટ આપવામાં વધુ વોકલ હોય છે એ બંને પાર્ટીઓ કે જેમના વચ્ચે યુદ્ધ વિરામ થયું હોય અને આટલું યુદ્ધ વિરામ થઈ ગયા પછી જે વાત છે એ વાતમાં બંને દેશો તરફથી યુદ્ધ વિરામ થવાની અવધિ પણ ઘણી લાંબી હોય છે લખમાજી કે નક્કી થાય કે આજે યુદ્ધ વિરામ થાય છે યુદ્ધ વિરામની ઘોષણા આજે થાય છે પણ એનું અમલીકરણ થતા થોડો સમય લાગે છે કારણ કે શાસકો કે પછી શીર્ષ નેતૃત્વએ લીધેલા નિર્ણયને સૈન્યના નીચેના લેવલ સુધી કમ્યુનિકેટ કરતા ઘણો સમય લાગે માની લઈએ કે અત્યારના ડિજિટલ અને સાયબર યુગમાં બધું તરત જ થઈ જાય છે ક્લિક કરીને બટન દબાવવાથી પણ તેમ છતાં ગઈકાલે જે આપણે અમુક વસ્તુઓ જોઈ એણે આ આખી વાતને કંઈક અલગ બતાવી થોડી મિનિટો માટે પણ થોડા સમય માટે પણ વધારે ઇન્વોલ્વમેન્ટ અને પહેલું ટ્વીટ આવવું ડોનાલ્ડ ટ્રમ્પનું એ પછી પાકિસ્તાની મંત્રી અને ત્યાંના લોકોનું ટ્વીટ આવવું અને ભારતની પ્રેસ કોન્ફરન્સ એના થોડી મિનિટો પછી આવવી એ વધારે દેખાડે છે અને એના પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પના વારે વારે ટ્વીટ્સ આવવું એ ટ્વીટની ભાષા અને વાતચીત જોતા પણ આ બંને દેશો સાથે રહે સુકામે સાથે રહે એનાથી કઈ પ્રગતિ થશે એ સેન્સ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને આમાં આટલો બધો કેમ ઇન્ટરેસ્ટ છે તેના પર થોડાક પ્રશ્નો મૂકે છે જેની ચર્ચા થઈ શકે ચોક્કસપણે દરેક દેશના કંઈ ને કંઈ સ્થાપિત હિતો હોય જ આ એક વાત અને બીજું ગઈકાલે આટલું ઝડપથી સીઝ ફાયર અને ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દોમાં જ કેપિટલ લેટર્સમાં તેમણે ટ્વીટમાં લખ્યું હતું ફૂલ એન્ડ ઇમિડિયેટ સંપૂર્ણ અને તાત્કાલિક એ તાત્કાલિકની 3, 3.5, 4 કલાક પછી જ ફરી પાછું સીઝ ફાયરનું ઉલ્લંઘન તો મેં અગાઉ વાત કરીએ કે પેલા નક્કી થતું હોય છે ને એનું અમલીકરણનો સમય અલગ અપાતો હોય છે પણ આ સીઝ ફાયરનું ઉલ્લંઘન અને એના કારણે આખા દેશમાં ફરી પાછું કારણ વગર જે ભયનું મોજું વ્યાપ્ત થયું તે પાકિસ્તાનના કારણે છે પાકિસ્તાનની આ દગાખોરીના કારણે છે પણ આ બધી બાબતોમાં અત્યારે ભારતનું સ્ટેન્ડ એ છે એ હોવું જોઈએ વાયુસેનાએ પણ એ સ્પષ્ટ કર્યું છે ઓપરેશન સિંદૂર ચાલુ છે ભારતીય સૈન્ય બોર્ડર ઉપર સાવચેત અને મુસ્તૈદ હોવું જોઈએ આપણા વિદેશ સેક્રેટરી કીધું તેમ હવામાં પાણીથી કે આ જમીન પરથી ગોળીઓ નહીં છૂટે પણ મુસ્તૈદી અને તૈનાતીમાં કોઈ ફરક નથી અને છેલ્લી વાત જ્યાં સુધી
પાકિસ્તાન અનડિનાયેબલી આ યુદ્ધ વિરામનું પાલન કરે તેવું સ્પષ્ટ દેખાય નહીં ત્યાં સુધી ભારતે આ અલર્ટનેસને ઘટાડવી કે ઓછી ના કરવી જોઈએ. બિલકુલ જગદીશભાઈ, એક વખત આ જે આખી ઘટના છે તેના ઉપરથી આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ટ્રમ્પ છે તેમના દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવે છે ને ત્યાર પછી પાકિસ્તાન જે છે તેને ચીનનું સમર્થન મળે છે અને આ બધા વચ્ચે વિદેશી જે બાબતો છે તેના ઉપર તમે થોડો પ્રકાશ પાડશો. હાજી, ટ્રમ્પ ઇલેક્ટ થયા છે તે દિવસથી જ એમણે જુદા જુદા સ્ટેટમેન્ટ અને એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ મૂકવા માંડ્યા છે. એમને શરૂઆતમાં તો એમ હતું કે હું રશિયાની યુદ્ધને 24 કલાકમાં પૂરું કરી શકીશ, એટલે વારંવાર એમણે એમના મોડિફિકેશન કરતા આવ્યા છે અને એમાં કોઈ નવાઈની વાત નથી. હવે ખાસ કરીને ભારત અને પાકિસ્તાનની જે સિચ્યુએશન છે એમાં ભારતે કોઈ દિવસ ઇન્ટરમીડિયેટ કોઈની જરૂર પડી નથી કે તટસ્થ તરીકે, પરંતુ પાકિસ્તાનની હાલત એવી હતી કે એક તો એક ફાઇનાન્શિયલી બહુ જ તકલીફમાં છે, એટલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એમને લેવાનું છે કે જે ટેમ્પરરીલી એપ્રુવ થયેલું છે, પરંતુ સબ્જેક્ટ છે કે તમે એ પૈસા યુદ્ધમાં અથવા તો કોઈ સંરક્ષણની રીતે બીજી કોઈ રીતે તમે વાપરી ના શકો. તમારા દેશની ઇકોનોમી અને રોટી કપડા માટે થઈને તમે જરૂરી પડે વાપરી શકો. એટલે આ કન્ડિશનમાં એમણે એક રીતે ટ્રમ્પની મેનેજમેન્ટની સામે એક બ્રીફ માંગી છે કે ભાઈ અમારે આ યુદ્ધને લીધે બધા તકલીફ છે. એટલે મને એમ લાગે છે કે ટ્રમ્પ પોતે ઇન્વોલ્વ થયેલા છે અને શરૂઆતમાં પહેલી વાત તો એમણે એમ કહ્યું હતું કે બંને દેશ સક્ષમ છે પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. બીજી વાર એમણે એમ કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, એક સાથે વર્લ્ડમાં ત્રણ યુદ્ધ દુનિયાને પોસાય એવા નથી, એટલે થઈને કંઈ શાંતિ થાય તો સારું. અને પછી એમની પોઝિશન એવી આવી કે જ્યારે પાકિસ્તાને કહ્યું ત્યારે એમણે કહ્યું કે સીઝ ફાયર કરવું જોઈએ, અને એટલે જ ગઈકાલે 7 ટાઈમે સાંજના સમયે આ રીતે સીઝ ફાયર થયેલું છે. પરંતુ નાપાક હરકતો માટે પાકિસ્તાન તો જાણીતું જ છે, એમાં કોઈ નવાઈ નથી અને એમણે ફરી પાછું એ રીતે કરવા માંડ્યું. અને આપણે સક્ષમ છીએ, આપણી વાયુસેના તૈયાર જ હતી અને તે સિવાય આપણી કમ્પ્લીટ સેના તૈયાર હતી અને એમને તરત જવાબ આપ્યો છે. અને આજે આખા દિવસમાં આપણે જોયેલું છે કે કેટલું આપણે એમને નુકસાન કરેલું છે. હવે પ્રશ્ન એ થાય છે કે હવે અમેરિકા હવે ઇન્વોલ્વ નહીં થાય. એકવાર એમ કે અમારું કામ થઈ ગયું પછી જો ભારત હવે જે અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ જ થયેલી છે, કોઈ એગ્રીમેન્ટ થયો નથી, 12મીએ ફરી મળશે બંને દેશના નેગોશિએશન માટે, ત્યારે એક ભારત કેવી કન્ડિશન મૂકે છે. કારણ કે દુનિયાના કોઈ પણ યુદ્ધમાં હંમેશા જ્યારે સીઝ ફાયર થાય ત્યારે એનું કન્ડિશન મુકાય છે. જેમ કે આજે પુતિને એમ કહ્યું કે હું અને ઝેલેન્સ્કી અમે 1 to 1 કરવા માંગીએ છીએ, કોઈ ઇન્ટરમીડિયેટ ના જોઈએ. એવી રીતે દરેક યુદ્ધમાં હંમેશા કન્ડિશન મૂકવામાં આવે છે અને એ કન્ડિશન પ્રમાણે જ સીઝ ફાયર થતું હોય છે. એટલે આપણી પાસે આ 2 દિવસનો સમય છે અને મને ખાતરી છે કે ભારત પોતાની રીતે એટલું સારી રીતે કન્ડિશન્સ મૂકશે કે જે પાકિસ્તાનને સ્વીકારવું જ પડશે. બિલકુલ જગદીશભાઈ જી, કે આપણે સેનાથી જ કામ કરીએ. એ સિવાય પણ આપણી પાસે એવા 4-5 મુદ્દા છે જે આપણે ડિસ્કસ 5-6 દિવસ પહેલા કરેલા છે. જગદીશભાઈ તમારી પાસે ફરીથી આવીશ, એ મુદ્દાને લઈને આપણે આગળ ચર્ચા કરીશું. પણ જયદેવભાઈ, મને એ જાણવું છે અત્યારે જે પ્રમાણે સ્થિતિ સર્જાય છે અને સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે અને ત્યારબાદ વળતો જવાબ આપવામાં ક્યાંક ધીરજ આપણા તરફથી હોય, ભારત તરફથી એવું લાગે છે. અને આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ ઉપડી રહ્યો છે કે પીએમ મોદીનો વિરોધ થઈ રહ્યો છે, મોદી સરકારનો વિરોધ થઈ રહ્યો છે અને આ ઉપરાંત વિપક્ષી જે અત્યારે સંગઠનો છે તે પણ ક્યાંક ઊણા નથી ઉતરી રહ્યા તેવું પણ કહી શકાય છે. તાત્કાલિક એમના દ્વારા સંસદનું જે સત્ર છે તે બોલાવવાની માંગ ઉઠી છે એક તરફ. હું થોડા મુદ્દા એવા કહું કે જે કદાચ એમ લાગશે કે આ ખાલી વૈચારિક મુદ્દા છે, પણ એના પછી આપણે એની પાછળના ફેક્ટ્સ પણ જો જોઈએ તો એક એવું કહેવાતું હોય છે કે સક્સેસ હેઝ મેની ફાધર્સ, ફેલિયર હેઝ નન. જ્યારે જીત મળે ત્યારે જીતના ઉન્માદમાં એને જનક આપનાર કે અમારા કારણે જીત મળી એવું કહેવાવાળા ખૂબ હોય છે. જ્યારે ફેલિયર મળે ત્યારે કોઈ હોતું નથી. બટ આ જ્યારે કહીએ છીએ ત્યારે આ વાતને ફેલિયર, નબળાઈ, નિષ્ક્રિયતા એ સાથે કનેક્ટ કરવાની જરાય જરૂર નથી. હમણાં આપણે જોશું પણ ખરા. સેકન્ડ એ કહેવાય છે કે the team is only as strong as its weakest link. લખમાજી, આપણા દેશની જે નબળામાં નબળી કડી જેટલી હોય એટલી એ આખી કડીની અને ટીમની તાકાત કહેવામાં આવે. આ પ્રકારનો સોશિયલ મીડિયામાં થતો વિરોધ
અત્યારે કે જ્યારે આપણે યુદ્ધ જેવી સ્થિતિમાં છીએ અને પ્રધાનમંત્રી છે એ એક સંવૈધાનિક પોસ્ટ છે. વ્યક્તિગત રાજકીય પાર્ટીના વિચારધારાના એ મતભેદો અલગ છે અને અત્યારે ના લાવવા જોઈએ. અને આ કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ વગર નેતન્યાહુ કઈ રીતે આ વિરોધનો સામનો કરતા હશે તો આના કરતા ખૂબ લોહિયાળ જંગ લડી રહ્યા છે. તો એ વાતને અલગ રાખીએ, પણ આ વિરોધ અને આ જે કાંઈ પણ આપે કીધું કે શું વાર લાગી, ટૂંકમાં એ વસ્તુની ગરિમા તો એટલી જાળવવી જોઈએ કે પ્રધાનમંત્રીનું પદ એ ખૂબ જ પ્રતિષ્ઠિત પદ કહેવામાં આવે છે. ડેફિનેટલી એ પ્રતિષ્ઠિત પદને સાચવવું જોઈએ, ગરિમા સાચવવી જોઈએ. બીજું, જ્યારે આપણે આવું સ્ટેટમેન્ટ આપીએ છીએ ત્યારે આપણા આપેલા સ્ટેટમેન્ટનો ઉપયોગ ભારત વિરોધી તાકાતો અને દુશ્મન આપણી જ સામે એટેક કરવા જ્યારે કરવાનો હોય ત્યારે ઘરની વાત બંધ બારણે ઘરમાં સમજી શકાય. વિરોધ કરવાના કેટલાય રસ્તા હોઈ શકે અને આ બધા કે ભાઈ સૈન્યએ ઓછું કર્યું એવું કહેનારા ઘણા બધા લોકો કદાચ પોતાના ઘર નહીં, બેડરૂમ કે પોતાના સોફાની બહાર નીકળ્યા વગર આ કોમેન્ટ કરતા હશે, ઓનલાઈન કરતા હશે. બિલકુલ મુદ્દાસર જો વાત જોઈએ તો આ એટલા માટે નબળે નથી કે ભારતે પોતાની શક્તિનો પરિચય આપી દીધો. એક, ભારતે પહેલી વાર આવી રીતે આપણી આકાશી સીમા ક્રોસ કર્યા વગર પાકિસ્તાનની અંદરના ઠેકાણાઓને હિટ કર્યા, એ પણ ખૂબ મોટી વાત છે. ઇન્ડસ વોટર ટ્રીટી વિશે ઘણું કહેવાનું છે એટલે એમાં આપણે સમય નહીં વ્યર્થ કરીએ, પણ એ પણ ઘણું સારું હતું. એ સિવાય આપણે પહેલી વાર છેલ્લા ઘણા 2-2.5-3 દશકામાં નેવીને જેટલું ઇન્વોલ્વ નહોતું કર્યું એટલી નેવીની મુસ્તેદી પણ આપણે ત્યાં સાબિત કરી બતાવી. અને આ બધું કરતા કરતા પાકિસ્તાનના ખૂબ ડ્રોન અટેક, આ એક નવા એજનો અટેક હતો. દક્ષિણ પૂર્વી એશિયા આ પ્રમાણેના અટેકને પહેલી વાર જોઈ રહ્યો હતો. આપણે આપણી સિસ્ટમ્સથી એ અટેકને ખાડી શક્યા, તો એના માટે આપણે ઉલટાનું બિરદાવવા જોઈએ આપણા સૈન્યને. અને ભારતનું સૈન્ય એ પાકિસ્તાન સૈન્ય જેવું નથી કે ચૂંટાયેલા શાસકોએ લીધેલા નિર્ણયનો વિરોધ કરે. એનામાં સંયમ છે અને સન્માન છે, તો એમને આદેશ આપનાર નેતૃત્વનું પણ સન્માન કરવું જોઈએ. બિલકુલ. જગદીશભાઈ, તમે જે પ્રમાણે જણાવી રહ્યા હતા, કઈ કઈ બાબતોની અંદર ઇફેક્ટ વધારે પડવાનું છે, સીધી અસર કઈ કઈ બાબતોને થવાની છે આ યુદ્ધને લઈને, જો આગળ વધશે કે પછી રોકાશે, બંને પરિસ્થિતિ વચ્ચે? મને એમ લાગે છે કે દુનિયાના બીજા દેશોને એકવાર આપણે સીઝફાયર એગ્રીમેન્ટ કરી નાખીએ કે અન્ડરસ્ટેન્ડિંગ કરી નાખીએ, પછી એમને આંતરિક મુદ્દાઓ માટે કોઈ રસ નથી. જેમ કે રશિયાએ પણ આવી રીતે આંતરિક મુદ્દા માટે બતાવે તો એમને રસ નથી. દુનિયાને એમ જ જોવું છે કે હવે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અથવા પોઝ થઈ ગયું છે. એટલે આપણે ભારતે આપણી પાસે સ્ટ્રેટેજિક પ્લાનિંગ પણ છે તૈયાર, કે જરૂરી નથી કે આપણે સેનાને જ આગળ વધીએ અને સેનાથી જ આપણે આગળ કરીએ. ના, આપણે બીજું સ્ટ્રેટેજિક પ્લાન પ્રમાણે આપણે એને આપણે જે સિંધુ નદીના જળનું વાત થયેલી છે, આ ઇકોનોમી આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એમની સાથે બંધ કરી દઈએ, બીજા બધા જ વ્યવહારો બંધ કરી દઈએ અને કોઈ જાતની અવર જવર પણ બંધ કરી દઈએ, વિઝા સિસ્ટમ બંધ કરી દઈએ, એમના ડિપ્લોમેટ્સને અહીંયા ના આવવા દઈએ. આ બધા કરવાથી બેઝિકલી તો સૌથી મોટું નુકસાન પાકિસ્તાનને જ થવાનું છે. એટલે હવે આપણે જે કન્ડિશન મૂકીએ એની અંદર આ એક બહુ જરૂરી છે. અને હું તો એમ કહું છું કે આપણે પીઓકે જ માંગી લેવા જોઈએ અને બધું એને બીજું જોઈતું હોય આપી દઈએ, પણ પીઓકે આપણે લઈ લઈએ. પરંતુ સાચી વાત એ છે કે આપણે સેનાથી જ આપણે પાકિસ્તાનને તકલીફમાં મૂકી શકીએ એવું નથી. એ સિવાય આપણે મીઠી છુરી ફેરવી શકીએ એમ છે અને એ એક વધારે અસર થશે કે જેટલી સેનાને આપણે રિસ્ક પર નથી મૂકવા. અને સેના તો હંમેશા આપણી પાસે તૈયાર જ છે અને એમાં જેમ જયદેવભાઈએ કહ્યું એમ આમાં આપણે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કરી શકીએ એમ છે જ નહીં. પરંતુ અત્યારે જે પોઝિશન એસ્કેલેટ થયેલી છે એને એસ્કેલેટ લડાર કે આ તણાવની એક સ્ટેજ પ્રમાણે જે યુદ્ધમાં હંમેશા ડિફાઇન કરવામાં આવે છે, તો આપણે આ બે સ્ટેજ પૂરા થઈ ગયા, ત્રીજા સ્ટેજ છે. એટલે હવે તો there is nothing but act of war. એટલે આ જ પોઝિશન પર આપણે છીએ. એટલે પાકિસ્તાન સમજે છે બરાબર કે હવે જો કરવા જઈશું તો 6 થી 12 કલાકની અંદર જ આપણો ખુવારી થઈ જવાની છે. એટલે આ બીજી બધી જે કન્ડિશન્સ છે એને આપણે જાળવી રાખીએ અને એના કારણે જ આપણે પાકિસ્તાનને તોડી શકીએ એમ છે. અને એમાં દુનિયાના બીજા દેશોને કોઈ વાંધો પણ નહીં આવે. એટલે હું પાકા પાયે માનું છું કે આપણી પાસે વિકલ્પ તૈયાર છે અને વિકલ્પ બધા વધારે સારા પણ છે કે જેમાં આપણે સેનાને આપણે નુકસાન કરવાની કોઈ જરૂર નથી. અને અત્યારે આ તબક્કે હું કંઈક આપણી ચેનલ દ્વારા કહેવા માંગુ કે આપણા શહીદ થયેલા જે મોટા વીર આપણા થયા છે એમના ફેમિલીને સાંત્વના આપું છું, તેમજ જે ઘાયલ થયા છે
એ બધાને જલ્દી અને ફૂલ્લી રિકવર થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું. ચોક્કસથી. જયદેવભાઈ, તમારી પાસે આવીશ. સીઝ ફાયરનો ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે અને એવા વિડીયોઝ બી બહુ બધા સામે આવ્યા છે જેના પરથી આપણે કહી શકાય કે ભાઈ આ વસ્તુ સાચી છે. હવે આ પાછળ સીઝ ફાયર કરવા પાછળ કોના હાથ હોઈ શકે અથવા એમની મેન્ટાલિટી શું હોઈ શકે, મને એ સમજવું છે. પાકિસ્તાનમાં હંમેશાને માટે સૈન્ય શાસને પોતાની જાતને સુપીરિયર માન્યું છે ચૂંટેલી સરકારો કરતા. ભૂતકાળમાં પણ આવા ઘણા બનાવો છે કે ત્યાંના સૈન્યના વડાઓએ પોતાના તાબે રહી શકે તેવા, પોતાની કઠપુતળી હોય તેવા પ્રધાનમંત્રી પસંદ કર્યા છે. એ લોકો પણ બધી પોલિસીઝમાં એકવાર સૈન્યને કોન્ફિડન્સમાં લીધા વગર કોઈ એક્શન ના લઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ એ લોકો કરતા હોય છે. આ ના થાય તો સત્તા પલટાના પણ ખૂબ બધા બનાવો અને એવા દ્રષ્ટાંતો પાકિસ્તાનમાંથી બહાર આવ્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખતા જેમ અહીંયા વાત થઈ હતી તેવી જ રીતે કદાચ પાકિસ્તાનમાં પણ આ ઝડપથી મૂવ થયેલા ચક્રોમાં જેણે પણ ડિસ્કશન કર્યું પાકિસ્તાન તરફથી તેમણે અથવા અમેરિકી સાઈડથી સૈન્યને જેટલું મહત્વ જોતું હોય તેટલું મહત્વ નહીં મળ્યું હોય, પોતાની પ્રેઝન્સ ફેલ્ટ કરાવવા માટે, પોતાનું પ્રાધાન્ય દેખાડવા માટે અને એ કહેવા માટે કે અમને અમારી આ ઇમ્પોર્ટન્ટ એવી જગ્યા અને અમારો મત લેવાવો જોઈએ, એના માટે આ કર્યું હોય તેવું ચોક્કસ હોઈ શકે. એટલું જ વધારે પણ એ કહી શકાય કે સૈન્ય સિવાય સૈન્યની ઉપર પણ એમાંથી જ નીકળેલા અને એ સિવાયના લોકો એવા ગુપ્તચર તંત્ર સંસ્થાના લોકો જે ISI છે એ પણ ઘણો બધો પ્રભુત્વ ધરાવતા હોય છે અને કેટલાય ધર્માંધ આતંકી આકાઓ પણ તેમના એ જગ્યાએ હોવાના રસૂકના કારણે ઘણી વખત ત્યાંના મિલિટરી અને શાસકીય ડિસિઝન્સ ઉપર બહુ ડોમિનેટ કરતા હોય છે. બિલકુલ. અને જયદેવભાઈ, આ બધા વચ્ચે મને એ પણ સમજવું છે કે ચીન જે છે તેની પાસેથી પાકિસ્તાન વધારે આયાત કરતું હોય છે, નિકાસ કરતા, અને આ બંને વચ્ચે સંબંધો સારા પણ હોઈ શકે અને તે વચ્ચે ચીનનું સમર્થન, એટલે એ સમર્થન હોઈ શકે કે પછી પ્રેશર પણ હોઈ શકે છે? બંને હોઈ શકે છે, પણ એ સમર્થન કહો કે પ્રેશર કહો, આપણે આગળ આ જો આપણે સમય હોય તો વાત કરી શકીએ અને જગદીશ સાહેબ તો વિદેશી બાબતોના ખૂબ જાણકાર છે, પણ એ સમર્થન અને પ્રેશર બંને છે. બંને થોડું હાસ્યાસ્પદ રીતે કન્વીનિયન્ટ છે, સગવડ છે. આ 4-5 દિવસ જે રીતે ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણે જબરા અને બહુ મોટા પ્રહાર પાકિસ્તાન ઉપર કર્યા, ત્યારે ચીન ક્યાં હતું? એક ટ્વીટ, એક નિવેદન, એક સ્પીચ, એક વિધાન કંઈ પણ ચીને આપ્યું નહીં. બિલકુલ. ઓકે, હોઈ શકે કે પરોક્ષ રીતે મદદ કરતું હોય, આપણે સૌ જાણીએ છીએ કે ચીન પાકિસ્તાનને હંમેશા મદદ કરે છે, પણ આવા સમયે આને રણનીતિ પણ ના હોય કે રણનીતિના ભાગરૂપે અમે ચૂપ છીએ. આખું વિશ્વ જાણે છે ચીન અને પાકિસ્તાનના સંબંધોને, અને આ જયારે યુદ્ધ વિરામની વાત થઈ પછી તરત જ રેડી પણ થઈ ગયા અને કેટલાય સ્ટેટમેન્ટ્સ પણ આપે છે. તો આ જે ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરે છે સારા સંબંધો કરતા, આખી વાતને જ જો એમ લઈએ કે ચીન પાકિસ્તાનનો પોતાની શરતે, પોતાના સમયે, પોતાના હેતુ માત્રથી ઉપયોગ કરે છે, એટલે જરા આ બહુ બધું. અને આ બધા વચ્ચે પાકિસ્તાન ખૂબ આર્થિક સ્થિતિ પણ એની ખૂબ નબળી છે, એટલે એ પણ એમાં સંડોવાય અને ફસાતું જતું હોય એવું બી કહી શકાય. આપણે આગળ વધીશું. જગદીશભાઈ, આપ મને એ કહેશો કે PM મોદી અને JD વેન્સ વચ્ચે જે બેઠક થઈ છે ને ત્યારબાદ જો એમના દ્વારા વડાપ્રધાન દ્વારા કહેવાયું છે કે ભાઈ અમે જો કાંકરી ચાળો થશે તો ખૂબ આક્રમક રીતે અમે તેનો જવાબ આપીશું. હવે આ પરિસ્થિતિ સર્જાય છે તે આગળ કઈ દિશામાં જઈ રહી છે તમારા મત મુજબ? અત્યારે આખી આ કેઓસ થયો છે એનું મૂળમાં એક જ શબ્દ છે કે ટેરરિઝમ. એટલે દુનિયાના કોઈ પણ દેશ એ ટેરરિઝમની અગેન્સ્ટમાં હંમેશા સપોર્ટ કરતા આવેલા છે. ઇવન ચાઇનાની વાત થઈ તો ચાઇના પોતે પણ આ રીતે ટેરરિસ્ટની અગેન્સ્ટ બધા જ છે. એમને પાકિસ્તાન સાથે કોઈ મોટો એવો પ્રેમ નથી. એમને એમની સ્ટ્રેટેજિક, એમના ઇન્વેસ્ટમેન્ટ, એમના પૈસા, એમનો ઓક્યુપન્સી જે કરવી છે એની ઉપર જ છે. બાકી આમ જોવા જઈએ તો અત્યારે ચાઇનામાં 15 લાખ મુસ્લિમો જેલમાં રાખેલા છે અને દુનિયાના કોઈ પણ મુસ્લિમ દેશ એને કશું કરી શકતા નથી. હવે આપને સવાલની જે છે વાત છે JD વેન્સ સાથે મને ખાતરી છે કે મોદી સાહેબે બહુ સ્ટ્રેટેજિકલી કર્યું છે કે હવે અમારી આ નેક્સ્ટ સ્ટેપ આ રીતે છે અને એના માટે અમેરિકાએ સહયોગ આપવો જ પડશે. એમાં કોઈ વિરોધ પણ નહીં જોઈએ અને વધારે પડતું મીડિયેશન પણ નહીં જોઈએ. અમે સીઝ ફાયર કરી દીધું છે. હવે અમને અમારી રીતે, અમારા ટ્રેન્ડ પ્રમાણે, અમારા સ્ટ્રેટેજિક પ્લાન પ્રમાણે
અમે આખું આ કન્ડિશન્સ મૂકીશું એ ઉપર જ એગ્રીમેન્ટ થશે. બાકી જો ઇન બિટવીન ક્યારે પણ જો એ પાકિસ્તાન કંઈ પણ વચ્ચે પ્રયત્ન કરશે કશું, તે છતાંય કરેલા જ છે. આજે પણ એક અત્યારે આપણે દ્વારકાને આજે આપણે બ્લેકઆઉટ કરી મૂકવાના છીએ આજે રાત્રે. એનું કારણ જ એ છે કે આપણે પ્રિકોશન લેવાના જ છીએ અને આ વસ્તુ આપણે અમેરિકા સાથે ક્લિયર કરવી જોઈએ કે હા, તમારી સાથે અમે સહયોગમાં છીએ અને અમે આ રીતે સીઝ ફાયર માટે અન્ડરસ્ટેન્ડિંગ કરેલું છે, પરંતુ અમારી હવે કન્ડિશન્સ અમારી રીતે હશે, અમારા કાર્ડ્સ અમે રીતે રમીશું. એટલે મને એમ લાગે છે કે જેડી વેન્સ હમણાં થોડા 2 વીક પહેલા જ અહીંયા આવી ગયા છે, એટલે એને બધી આખી ભારતની પરિસ્થિતિ ખબર છે. એ અહીંયા હાજર હતા એ જ વખતે આપણે આ કેસ બનેલો છે અને જેડી વેન્સ પહેલેથી જ પણ આ રીતે બહુ ઇન્વોલ્વ થયેલા છે. એમના વિદેશ મંત્રી પણ ખૂબ જ એક્ટિવ છે આ બાબતમાં. એટલે મને ખાતરી છે કે આ એમની જે ટેલિફોન પર વાત થઈ હશે એ પ્રોડક્ટિવ રહેશે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલા માટે રહેશે કે હવે પાકિસ્તાનની અંદર આ કેસમાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ અમેરિકાનું ના હોવું જોઈએ. બિલકુલ. જયદેવભાઈ, મને હજુ એ પણ સમજવું છે કે એક તરફ તમે સીઝફાયરનું ઉલ્લંઘન કરો છો, તમને જડબાતોડ જવાબ મળી રહ્યો છે, તમે સીઝફાયરનું ઉલ્લંઘન કરો છો, વારંવાર ગોળીબાર કરો છો, સરહદી વિસ્તારોને તમે ગાંઠતા નથી. આ બધી પરિસ્થિતિ વચ્ચે અત્યારે શું થવું જોઈએ? હું આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલા જો આપ એલાવ કરો તો જે પેનલિસ્ટ જગદીશ સાહેબે વાત કરી છેલ્લું વાક્ય, જગદીશ સાહેબ આપ જો સાંભળતા હો તો કે મે બી વોટ આઈ હર્ડ રાઈટ, જે આપે કીધું એમ કે જેટલું અમેરિકાનું ઓછું ઇન્વોલ્વમેન્ટ કે વધારે ઇન્વોલ્વમેન્ટ ના હોય એ સારું. ઇટ્સ અ બિગ થિંગ. આપ જોવો લખમાજી, ભારતના લગભગ દરેક નાગરિક અત્યારે આ સેન્ટિમેન્ટ શેર કરે છે અને કોન્ફિડન્ટ પણ છે આ વિષય માટે. નહીં તો જગદીશજી ન તો માત્ર વિદેશ બાબતોના જાણકાર, he's got his connections in the US also, હે ને? ત્યારે આપણે સમય બચાવતા એટલું જ કહીએ. એમણે પર આ કહેવું, એમના દ્વારા પણ આ કહેવાતું એ પ્રતિબિંબ છે કે ભારતનો દરેક નાગરિક એ અત્યારે ભાવના રાખે છે અને સરકાર પાસે પણ અપેક્ષા રાખે છે કે કોઈ પણ વિદેશી તાકાતે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મધ્યસ્થી થવાની કે અમને શરતો લગાવવાની તો કમસે કમ જરૂર નથી જ. ભારતના પ્રોબ્લેમ્સ અથવા ભારતની જીત એ ભારત હેન્ડલ કરશે, ભારત નક્કી કરશે. સક્ષમ છે. બિલકુલ, ચોક્કસથી. જગદીશભાઈ, સોરી જયદેવભાઈ, મને એ પણ સમજવું છે કે હવે શું થવું જોઈએ? ઓ યસ, કરેક્ટ, સોરી. થવું એ જોઈએ કે અત્યારે કદાચ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આવતીકાલે ડીજીએમઓ બંનેની મીટિંગ છે, એક પ્રેસ કોન્ફરન્સ પણ કદાચ અત્યારે થવાની છે, બરાબર છે. આવતીકાલે કહેવા જેટલી પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને ડીજીએમઓ, દેટ ઇઝ ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સની મીટિંગ છે. એ મીટિંગમાં આ યુદ્ધ વિરામને વધુ સ્થાયી બનાવવા માટેના કપરામાં કપરા પાકિસ્તાન માટે, કડકમાં કડક એવા સૂચનો, એવા ક્લોઝિસ, એવી કલમો એ આપણે રજૂ કરવાની તૈયારી દેશે કરવી જોઈએ. બિલકુલ, ચોક્કસથી. જગદીશભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા આ મુદ્દાને લઈને? બસ આ રીતે જેમ જયદેવભાઈ કહું, હું એ જ વસ્તુને કહું છું કે ભારત પોતે હવે આપણે એવી રીતે તૈયાર કરવું છે કે એ કન્ડિશન ઉપર એ લોકો એમને માનવું જ પડે. અને ખાસ કરીને જે 5 પોઈન્ટ પર આપણે મૂકેલા છે આપેલા, એ પણ એક બહુ જ જરૂરી છે. અને આપણે ઈચ્છીએ કે હવે યુદ્ધની જરૂર ના પડે. આપણે ભલે તૈયારી રાખીશું બધી, પણ યુદ્ધ કરવાની જરૂર ના પડે, કારણ કે બંને દેશોને નુકસાન છે. પાકિસ્તાનના નુકસાનને તો આપણે બહુ ગણતરી કરવાની જરૂર નથી, પરંતુ ભારતને પણ જે નુકસાન છે, લોકોનો ટેન્સ રહે છે, ત્યાં ને ત્યાં રોજ રાત્રે જો આપણે બ્લેકઆઉટ કરવા પડે, ઘણા બધા આપણને નુકસાન છે. એવું કંઈ ના થાય એમ ઈચ્છીએ છીએ, પરંતુ આપણા ટર્મ્સ પ્રમાણે પાકિસ્તાન આ રીતે એગ્રીમેન્ટ થાય એ જ જરૂરી છે. બિલકુલ. જયદેવભાઈ અને જગદીશભાઈ, આપ બંને મહાનુભાવો જોડાયા, ચર્ચા કરવા બદલ તે બદલ આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર.